પ્રધાનમંત્રી આવાસ યોજનાના નામે ઠગાઈ કરનાર યુવકની મહિલાઓએ ધુલાઈ કરી છે। આ ઘટના પંચમહાલની છે। દાહોદમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઈ અને એક યુવકે મહિલાઓની સાથે છેતરપિંડી કરી હતી। છેતરપિંડી કરનાર યુવકની મહિલાઓ દ્વારા ધુલાઈ કરવામાં આવી છે। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચેરીમાં યુવકની ધુલાઈ કરવામાં આવી છે। ભેજાબાજે પીએમ આવાસ મંજૂર થવાનો કોલ કરી અને બોલાવ્યા હતા ગોધરામાં। ગામના સરપંચની સતર્કતાને કારણે ભેજાબાજ ટોળકીના સભ્યો ઝડપાયા છે। ઢોલ ધપાટ બાદ મહિલાઓએ યુવકને ગોધરા પોલીસના હવાલે કર્યો છે। કાઠિયાવાડથી અમને બોલાયો 3 વાગે ફોન કર્યો તો તમે આવી જાઓ, તમારું સાપરું આવી ગયું છે અને આધાર કાર્ડ ની હોય તો અમે બધું કરી આલીએ એમ કીધું, બધું કઢાવી આલીએ એમ, અને 12,000 રૂપિયા ભરી દો અને ગોધરા આવી જાઓ એમ કીધેલું અમને ફોન કરીને કીધું અમને તમારું ઘર આવી ગયું છે અને રમેશ કના એમ કીધું અને આવી જાઓ તમે તાત્કાલિક આવી જાઓ, પૈસા લઈને આવો 12,000 રૂપિયા એમ કીધું। એટલે હું આવતી રહી બેહીન કાઠિયાવાડ થી। બીજું શું માંગ હોય તમારી જોડે? આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ અને પાન કાર્ડ એવું માંગતા। આ ભાઈ તમે ઓળખો છો? પકડાયો? ના અમે ઓળખતા નથી। ફોન કરીને કીધું તમે? હા, ફોન કરીને કીધું। બેન કનુભાઈ એમને આવાસ મંજૂર થઈ ગયું એમ કહેતા ફોન આવ્યો હતો। એમનામાં ફોન એમ કહેતા કોકિલાબેન મારા ઘરે આવ્યા હતા, 12,000 રૂપિયાની માંગણી કરતા પાર્ટી સામે બસ સ્ટેન્ડ પર આવીને ઊભી હતી કે પૈસાની માંગણી કરતા હતા કે તમારું આવાસ મંજૂર થઈ ગયું છે। એ રીતના 12,000 માંગતા અમે કોકિલાબેનને સાથે લઈને આવતા બસ સ્ટેન્ડ પરથી અજાણ્યા વ્યક્તિને પકડી પાડેલ છે। બેન જોડે આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, પાન કાર્ડ માંગતા હતા અને આવાસ મંજૂર કરી આપીએ એમ કહી અને પૈસાની માંગણી કરેલ હતી। બોલાયા પછી બસ સ્ટેન્ડમાં બોલાતા હતા, બસ સ્ટેન્ડની સામે આવી જાવ એવું કહેતા હતા કોકિલાબેનને, બહાર આવો એવું કહેતા હતા। કેટલા કલાક ફેરવ્યા તમે? 4 કલાક અમને ફેરવતા હતા। હું એમની સામે સાથે હતો, સાઈડમાં ઉભા હતો કોકિલાબેનની સાથે એમને પકડવા માટે। એવા કિસ્સા 2-3 ગામમાં થયા હતા પણ હાથમાં નતા આવતા। ત્રીજા કિસ્સામાં હાથમાં ભાઈ આવેલ છે।